નેતા હોય કે જે કાંઈ હોય, કોઈ પણ પક્ષના હોય, એ લોકો અચાનક આવીને હળદરની અંદર કાયદેસર એને 10 થી 15,000 કે 2-5,000 એની પબ્લિક ભેગી કરી. પોલીસવાળા આવ્યા હતા 2 થી 3 ગાડીઓ લઈને. અને એટલે કોણે પબ્લિક ભેગી કરી? કોણ હતું? શું હતું ત્યાં? શું આયોજન હતું? આપના નેતા હતા. અચાનક રાજુભાઈ કરપડા અચાનક આપની સભા યોજી હતી, માર્કેટિંગ યાર્ડમાં યોજી હતી. અહીંથી એને મનાઈ હતી તો એ લોકો ન્યાય આવ્યા હતા અને અચાનક એ હળદર આવીને આવી ગયા. અને હળદરની પબ્લિક છે ને સાહેબ બહુ શાંત અને સ્વાભાવિક પબ્લિક છે. 10,000ની વસ્તી છે કોળી સમાજની, બરાબર. એ લોકો બધાય બહારગામ જાય છે, ખેતી કરે છે અને એ બધું કરે છે. એ બધી આવી હતી અને બધા ભેગા કર્યા હતા. મારી વાડી પોતાની માર્કેટિંગ યાર્ડ પાછળ છે. પછી ત્યાં શું બનાવ બન્યો? જ્યાં બનાવમાં એવું હતું સાહેબ કે પોલીસ આવીને ડાયરેક્ટ પોલીસે કોઈ અત્યાચાર નહોતો કીધો. આ જે લોકો બધા ઇન્સ્ટાગ્રામમાં ગોપાલભાઈ ઇટાલિયન જે બધા રીલ્સ મૂકે છે કે એના ગુંડા આવ્યા હતા ના આવ્યા હતા, પોલીસવાળાએ માત્ર ને માત્ર ચેતવણી આપી હતી કે તમે જાણવા જોગ ફરિયાદ લીધા વગર કે કોઈ અરજી કર્યા વગર તમે અહીંયા પથ્થરમારો થયો હતો ત્યારે તમે ક્યાં હતા અને તમે શું જોયું? તો ત્યારે સાહેબ હું ત્યાં છે. શું જોયું તમે? મેં જોયું સાહેબ કે શરૂઆત છે ને બારગામની પબ્લિક આવી હતી. હવે સાહેબ નો ડાઉટ કે ઘણા ગામની પબ્લિક આવી હોય. હવે ઘણા ગામની પબ્લિક આવી હતી અને પથ્થરમારો કર્યો હતો. પછી પાછળ હળદરવાળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો અને ગાડીની તોડફોડ કરી. પોલીસવાળાને માર્યા, એઝ અ ડીવાયએસપીને માર્યા. ડીવાયએસપી અત્યારે ઘાયલ છે. એક એનો કમાન્ડો છે, એને 17 ટાંકા આવ્યા છે એવું મને સાંભળવા મળ્યું છે, બરાબર. આ ઘટનાથી તમારા ગામ બદનામ થયું હોય એવું નથી લાગતું? 100% સાહેબ, 100% ગામ બદનામ થાય. કારણ કે આ લોકોને કોઈ પણ આંદોલન કરવું હોય, ખેડૂતનું કરવું હોય કે કાંઈ પણ કરવું હોય, જાણ તો કરવી પડે ને. હળદરને જાણ કરવી પડે, હળદરના સરપંચને જાણ કરવી પડે. કાંઈ નહીં. આ લોકોને સાહેબ 1200-1300 વીઘા જમીન છે બધાને. આ ખેડૂતોને નથી ખબર. 1200-1300 વીઘા જમીન છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા કરદાના ભાવમાં? અત્યારે બધા આવી ગયા. ખેડૂતનો મુદ્દો ઉઠ્યો તો બધા આવી ગયા, બરાબર. ગામ લોકોને એવું કહેવાનું છે કે કેટલા પોલીસે કેટલા નિર્દોષ લોકોને પણ પકડ્યા છે. શું કહેશો? 100% નિર્દોષ લોકોને સાહેબ માર્યા છે. હવે મારું કહેવાનું એટલો તાત્પર્ય છે કે કોઈ પણ આયોજન હું કરું છું, હું પોતે આંદોલન કરું છું. આની પાછળ 18 થી 20 વર્ષના છોકરાને મારવામાં આવ્યા અને અત્યારે 40 છોકરા હળદરને ધરપકડ થઈ ગઈ છે. કોઈને અત્યારે છોડતા નથી, ફોન નથી. તો અત્યારે ક્યાં ગયા બધા ખેડૂત સમાજના નેતા? અને આ જે બધા પાછળ પડે છે રાજુભાઈ કરપડા પોતે ભાગી ગયા. સાંજે પંજાબી ખાધું રાજુભાઈ કરપડાએ, પંજાબી ખાધું હળદરના ગામમાં. તો અત્યારે રાજુભાઈ કરપડા ક્યાં છે? શું કરવું જોઈએ? માંગ શું? આની માટે એક જ વાત છે કે ખેડૂત મિત્રોને કોઈ નેતાની જરૂર જ નથી. આ 5-10 હજારની વસ્તી છે. નિર્દોષ લોકોને પકડ્યા છે. નિર્દોષ લોકોને પકડ્યા સાહેબ 100%. શું કરવું પડે આની માટે સાહેબ? એક જ વાત છે, જો જ્યારે તોફાની મિલકત કરી હશે, માની લો કે પોલીસ ઉપર હુમલો કર્યો હોય કે ગાડી, નિર્દોષ લોકોને પકડ્યા છે એને શું કરવું જોઈએ? તમે શું કહેવા માંગો? મારું કહેવાનું એટલું જ છે તાત્પર્ય કે જે લોકોએ તોફાની પ્રવૃત્તિ કરી છે એને તો કાયદા મુજબ જ તમે હાલો. અને જે લોકો નિર્દોષ છે, જેને એમનેમ પકડી ગયા છે પોલીસવાળા, કે રાજુભાઈ કરપડાને મૂકવા ગયા હતા, એવા 4 થી 5 છોકરાને પકડી ગયા છે. 18 વર્ષના છોકરાને પકડીને મારીને તોડી નાખ્યા, બરાબર. એવા છોકરાને પહેલાં તમે સાબિત કરો અને એને છોડો. જે તોફાની પ્રવૃત્તિમાં હતા, માની લો કે જેને પોલીસની ગાડી તોડફોડ કરી છે, આ કરી છે, એ રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે. એ કરવાની ખેડૂતને જરૂર નથી. ખેડૂત એમને 5,000 ભેગા થાય ને તો અહીંયા તાળું લગી જાય. તો તમારો અન્યાય, તમારો પ્રોબ્લેમ એમને આવી જાય. બસ